વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 ની અંદર આપણે ઉદાહરણમાં આગળ જઈએ 1.9 જેની રકમ આ પ્રમાણે છે 10⁻⁸ અને -10⁻⁸ કુલમ મૂલ્યના બે વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે મૂકેલ છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો. તો આકૃતિ આ પ્રમાણે છે તેની. એ બિંદુ અહીં છે, બી બિંદુ અહીં છે, સી બિંદુ અહીં છે. અહીંયા 10⁻⁸ કુલમનો ધન વીજભાર છે. આ બિંદુ પર -10⁻⁸ કુલમનો વીજભાર છે. આ Q1 = Q2 બે વીજભારો વચ્ચેનું અંતર આપણને 0.1 મીટર આપેલું છે. એ મધ્ય બિંદુ છે, તો આ ડિસ્ટન્સ .05 મીટર થશે. આ અંતર પણ .05 મીટર થશે. અને આ ડિસ્ટન્સ .15 મીટર છે. આ ડિસ્ટન્સ પણ 0.1 મીટર, આ ડિસ્ટન્સ પણ 0.1 મીટર. આ બધું આપણને આકૃતિમાં આપે છે. હવે આપણે A બિંદુ પર તીવ્રતા, B બિંદુ પર તીવ્રતા કે C બિંદુ પર તીવ્રતાના મૂલ્યો અને દિશા મેળવવાની છે. તો A બિંદુ પર આપણી પાસે બે વીજભાર છે. તો A બિંદુ પર Q1 વીજભારને કારણે તીવ્રતા મળે, Q2 વીજભારને કારણે તીવ્રતા મળે. હવે આ તીવ્રતાની દિશા એક વખતે ખાસ યાદ રખાય કે ધન વીજભારને કારણે કોઈ પણ બિંદુએ તીવ્રતાની દિશા તો વીજભારથી તે પસંદ કરેલા બિંદુને જોડતી રેખાથી દૂરની દિશામાં મળે. જ્યારે ઋણ વીજભારને કારણે કોઈ પણ બિંદુએ મળતી તીવ્રતાની દિશા પસંદ કરેલા બિંદુથી ઋણ વીજભાર તરફ મળે. આ એક્ઝામ્પલમાં દિશા માટે આ બે વાક્યો ખૂબ અગત્યના. એના સંદર્ભમાં આપણે જોઈએ કે એ બિંદુએ તીવ્રતા Q1 વીજભારને કારણે એ બિંદુએ તીવ્રતાને આપણે E1 A વડે દર્શાવીએ. તીવ્રતા એટલે E, Q1 ને કારણે E1, બિંદુનું નામ A. તો તીવ્રતાનું સમીકરણ આપણે ભણી ગયા KQ/R². K ની કિંમત 9 × 10⁹. Q અહીંયા Q1 લખીએ આપણે, તો Q1 ની કિંમત છે 10⁻⁸.
अपॉन अंतर, तो Q1 વીજભાર થી એ બિંદુનું અંતર 0.05 મીટર નો સ્ક્વેર એના બરાબર આ બધું આપણે સાદું આપણે આપીએ તો 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ મળે। મૂલ્ય મળ્યું। દિશાની વાત, ધન વીજભાર છે તો એ બિંદુએ તીવ્રતાની દિશા ધન વીજભારથી તે બિંદુને જોડતી રેખામાં દૂરની દિશામાં આ દિશામાં તમને તીવ્રતા મળે। એ અહીંયા લખું છું E1A। એ દિશા આપણે શબ્દોમાં લખીએ છીએ કે જેની દિશા એ બિંદુએથી જમણી બાજુએ તે જ પ્રમાણે Q2 વીજભારને કારણે એ બિંદુએ તીવ્રતા જેને આપણે કહીએ અથવા લખીએ Q2 વીજભારને લીધે એ બિંદુએ તીવ્રતા જેને આપણે E2A વડે દર્શાવીએ तो सूत्र ऊपर ની જેમ જ तो KQ2/R²। બંને વીજભારના મૂલ્યો સરખા જ છે। Q1 થી એ બિંદુનું અંતર પણ Q1 થી એ બિંદુના અંતર જેટલું છે તો આનું સાદરૂપ ઉપરના જેટલું જ થશે એટલે ડાયરેક્ટ મૂકી દઉં છું 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ। दिशा જોઈએ તો જેની દિશા ઋણ વીજભારને કારણે આ બિંદુએ તીવ્રતાની દિશા તો આપણે ભણી ગયા કે પસંદ કરેલા બિંદુએથી ઋણ વીજભારને લીધે તીવ્રતાની દિશા ઋણ વીજભાર તરફ જાય એટલે એ બિંદુએથી આ દિશામાં તમને તીવ્રતા E2A મળે। तो जेनी दिशा ए बिंदुएथी जमणी बाजुए मळशे। जमणी बाजु तो आम ए बिंदुए कुल तीव्रता तीव्रता E of A कहिए तो Q1 ने कारणे Q2 ने कारणे બંનેના મૂલ્યો લાયા છે, બંનેની દિશા એક જ છે એટલે બંને મૂલ્યનો સરવાળો કરી શકાય એટલે કે E1A વત્તા E2A બેના મૂલ્યો સરખા છે, ઘાત સરખી છે તો સહગુણકને 2 વડે ગુણીએ तो 37 × 72 7.2 गुणिया 10⁴ न्यूटन प्रति कूलम। जेनी दिशा E1A ની દિશા E2A ની દિશા બંને દિશા એક જ હોય તો પરિણામી સદિશની દિશા A ની એ જ દિશામાં મળે એટલે કે જેની દિશા એ બિંદુએથી જમણી બાજુએ જમણી બાજુએ મળે। તો આટલો મુદ્દો એ બિંદુએ મળતી પરિણામી તીવ્રતાનું મૂલ્ય 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ અને દિશા તો એ બિંદુએથી જમણી બાજુ મળે। તે જ પ્રમાણે આપણે
બી બિંદુએ ચર્ચા કરીએ. બી બિંદુએ તીવ્રતા. એમાં વાત કરીએ પહેલા Q1 વીજભારને કારણે P બિંદુએ તીવ્રતા. વીજભારને લીધે બી બિંદુએ તીવ્રતા. તેનું નામ પાડીએ E1B. सूत्र तो अगाऊ जे હતું એ પ્રમાણે KQ1 upon R². K 9 गुणिया 10⁹ Q1 10⁻⁸ R 0.05 નો સ્ક્વેર. આ સાદું બગડાઈ ગયું તો 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. જેની દિશા આકૃતિમાં આપણે જોઈએ તો ધન વીજભારને કારણે બી બિંદુએ તીવ્રતાની દિશા દૂરની તરફ જે આકૃતિમાં E1B વડે દર્શાવી છે. તો એને શબ્દોમાં લખીએ કે જેની દિશા બી બિંદુએથી ડાબી બાજુએ છે. તે જ પ્રમાણે Q2 વીજભારને લીધે બી બિંદુએ તીવ્રતા. જેને આપણે E2B વડે દર્શાવીએ તો સૂત્ર KQ2 upon R². K 9 गुणिया 10⁹ Q2 10⁻⁸ R. तो Q2 વીજભારથી બી બિંદુનું અંતર 0.15 મીટર. 0.15 મીટરનો સ્ક્વેર. જેનું સાદુરૂપ 0.4 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. જેની દિશા હજી Q2 પર ઋણ વીજભાર છે. તો ઋણ વીજભારને કારણે કોઈ પણ બિંદુએ તીવ્રતાની દિશા તો બિંદુથી ઋણ વીજભાર તરફ થાય. એટલે કે બી બિંદુએથી જમણી બાજુ. જેની દિશા બી બિંદુએથી જમણી બાજુ. આમ બી બિંદુએ પરિણામી તીવ્રતા નું મૂલ્ય EFB વડે દર્શાવીએ તો E1B - E2B. હવે અહીંયા પરિણામી તરીકે બેની બાદબાકી કેમ થઈ? તો બંનેની દિશા જો ડાબી બાજુએ છે એક જમણી બાજુએ છે. તો પરિણામી મૂલ્ય ગણતી વખતે મોટામાંથી નાનું મૂલ્ય બાદ કરો. તો E1B નો જવાબ મોટો છે, E2B નો જવાબ નાનો છે, એટલે મેં E1B - E2B લખ્યું છે. બંનેની ઘાત સરખી છે. તો સહગુણકની બાદબાકી કરીએ તો 3.6 માંથી 0.4 બાદ થાય એટલે 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. જેની દિશા તમે બરાબર ધ્યાન રાખો, જેનું મૂલ્ય મોટું હોય એની દિશા લખાય. તો E1B નો જવાબ મોટો છે તો એની દિશા લખાય. તો દિશા લખીએ તો બી બિંદુએથી
ડાબી બાજુએ હશે। તો બી બિંદુએ પરિણામી તીવ્રતાનું મૂલ્ય 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ અને જેની દિશા બી બિંદુએથી ડાબી બાજુએ હશે। તે જ પ્રમાણે આપણે સી બિંદુએ તીવ્રતાની ચર્ચા કરવી છે। આમ તે જ પ્રમાણે આપણે સી બિંદુએ તીવ્રતાની ચર્ચા કરીએ તો સી બિંદુએ તીવ્રતા હવે એમાં જોઈએ Q1 વીજભારથી સી બિંદુ તીવ્રતાની દિશા Q2 વીજભારને કારણે સી બિંદુ તીવ્રતાની દિશા પહેલા આકૃતિમાં જોઈએ તો ધન વીજભાર છે તો આ બિંદુએ તીવ્રતાની દિશા પસંદ કરેલા બિંદુએથી દૂરની તરફ જશે જેનું નામ પાડીએ E1C સદિશ। તે જ પ્રમાણે ઋણ વીજભાર છે તો જે તે બિંદુએ તીવ્રતાની દિશા ઋણ વીજભાર તરફ એટલે આકૃતિમાં દોર્યું એ પ્રમાણે E2C સદિશ થશે। હવે આ બંનેના આપણે મૂલ્યો પર નજર કરીએ તો Q1 અને Q2 ના મૂલ્યો સરખા છે। Q1 Q2 થી C બિંદુનું અંતર પણ સરખું છે તો E1C અને E2C સદિશના મૂલ્યો સમાન થશે। તો આપણે બંને ભેગા કરીએ તો C બિંદુએ તીવ્રતા માટે તો E1C બરાબર E2C બરાબર KQ/R²। K 9 ગુણ્યા 10⁹ Q 10⁻8 upon R 0.1 નો સ્ક્વેર। જેનું સાદુરૂપમાં જોઈએ તો 10⁻1 વર્ગ છે એટલે 10⁻2 ઉપર જાય એટલે 10+2 થઈ જાય 9 2 11 11 માંથી 8 જાય એટલે 10⁻3 ઉપર 9 વધ્યા તો 9 તો જવાબ મળ્યો 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ। જેમની દિશાઓ આપણને આકૃતિમાં દર્શાવી છે આમ સી બિંદુએ પરિણામી તીવ્રતાનું મૂલ્ય E of C વડે દર્શાય તો E of C બરાબર સબાચરના નિયમ પ્રમાણે જોઈએ તો બંનેના મૂલ્યો સરખા છે તેમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે તો સબાચરના નિયમ પ્રમાણે પરિણામી મૂલ્ય ગમે તે એકનું મૂલ્ય થાય એટલે E1C બરાબર 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ। જેની દિશા બે મૂલ્યો સરખા છે તો આ બેનું પરિણામી સદિશ બેની મધ્યમાં એટલે આકૃતિમાં દોરી રહ્યો છું એ દિશામાં આપણને મળે તો આ પરિણામી તીવ્રતા E of C સદિશ વડે દર્શાવીએ। અત્રે લખીએ કે જેની દિશા E1C સદિશ અને E2 સદિશની મધ્યમાં થશે જે સી બિંદુએથી જમણી બાજુએ થશે। હવે આપણે જોઈએ ઉદાહરણ 1.10 કે બે વિદ્યુતભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મીમીના અંતરે મૂકેલ છે તો આકૃતિ A માં દર્શાવ્યા મુજબ ડાયપોલ અક્ષ પરના તેના મધ્ય બિંદુ તેના કેન્દ્રથી 15 સેમી દૂર ધન વિદ્યુતભારની બાજુએ આવેલા P બિંદુએ
અને આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ ઓ માંથી પસાર થતી અને અક્ષને લંબરૂપે ઓ થી 15 સેમી અંતર આવેલા ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો તે માટે આપણે આગળ જોઈએ તો આ પ્રમાણે બને. બે ડાયપોલ વચ્ચેનું અંતર ને આપણે 2a વડે દર્શાવીએ તો 2a નો જવાબ 5 મીમી છે. મીમીના મીટર કરીએ તો 5 × 10⁻³ મીટર. પછી ડાયપોલના મધ્ય બિંદુથી પસાર કરેલ બિંદુનું અંતર ને આપણે સ્મોલ r વડે દર્શાવીએ તો સ્મોલ r બરાબર 15 cm. એ 15 cm ને મીટરમાં ફેરવીએ તો 15 × 10⁻² મીટર. તો પહેલા આપણને ડાયપોલ મોમેન્ટ મળી જાય. તો ડાયપોલ મોમેન્ટ P બરાબર q × 2a. વીજભાર પણ આપણને આપે છે તો વીજભાર q બરાબર 10 માઇક્રોકુલમ. માઇક્રો શબ્દ કાઢીએ તો 10 × 10⁻6 કુલમ. એક કિંમતે મૂકીએ તો વીજભારનું મૂલ્ય તો 10 × 10⁻6. 2a બે વીજભારો વચ્ચેનું અંતર તો 5 × 10⁻3. 10 × 5 એટલે 50 × 10⁻9 બરાબર 5 × 10⁻8 ડાયપોલ મોમેન્ટ એકમ કુલમ × મીટર. હવે આપણે ડાયપોલ અક્ષ પરના બિંદુએ તીવ્રતા P બિંદુએ તીવ્રતા શોધવી છે. તો ડાયપોલના મધ્ય બિંદુથી P બિંદુનું અંતર બે વીજભારોની સાપેક્ષમાં ઘણું મોટું છે. માટે આપણે અતિ દૂરના બિંદુએ તીવ્રતાનું સમીકરણ સીધું લઈ શકીએ. તો ડાયપોલ અક્ષ પરના અતિ દૂરના બિંદુએ તીવ્રતા E વડે દર્શાવીએ તો E બરાબર ડાયપોલ અક્ષ છે એટલે E અક્ષ લખું છું તો 2kp/r3. જ્યાં k 1/4πε0 લેવું હોય તો લઈ શકાય, તો આપણે ડાયરેક્ટ k ની કિંમત મૂકી દઈશું. તો 2 × k ની કિંમત 9 × 10⁹. P ડાયપોલ મોમેન્ટ ઉપરથી મળે આપણને તો 5 × 10⁻8. આ 15 મીટર છે. 15 × 10⁻2 એટલે 15 × 10⁻2 નો ક્યુબ, જેનું સાદુરૂપ 2.67 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ થાય. જાણકારી માટે તેની દિશા જો સમજવી હોય તો ડાયપોલ અક્ષ પરના બિંદુએ તીવ્રતાની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં જ હોય. તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ જાય. તો આ જ દિશામાં P બિંદુએ તીવ્રતા થાય એટલે લખવું હોય તો ડાયપોલ અક્ષ પર P બિંદુએ તીવ્રતાની દિશા ડાયપોલ અક્ષ પર P બિંદુએથી જમણી બાજુએ જશે. દિશાની ચોખવટ કરી માંગ્યું નથી પણ લખવી હોય તો દિશા આ રીતે લખી શકાય. આમ Q બિંદુએ તીવ્રતા વિષુવ. વિષુવ લખવાનું કારણ આ Q બિંદુ
વિષુવરેખા પરનું બિંદુ છે એટલે ઈ વિષુવ, તો એ પણ બે વીજભારો વચ્ચેના અંતરની સાપેક્ષમાં ક્યુ બિંદુનું અંતર ઘણું મોટું છે એટલે અતિ દૂરના બિંદુએ તીવ્રતાનું સૂત્ર મૂકીએ તો kp/r3. મૂલ્ય મૂકી બધા તો 9 ગુણ્યા 10⁹. डायपोल मोमेंट तो 5 गुणिया 10⁻⁸. डिस्टेंस है पॉइंट 15 गुणिया 10⁻² मीटर નો ક્યુબ. જેનું સાદું બધું મૂકશો તો 1.33 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. અને તેની દિશા तो डायपोल मोमेंट नी विरुद्ध दिशा, तो डायपोल मोमेंट नी दिशा ऋण वीजभार थी धन वीजभार तरफ, तो आ दिशा में P सदिश है तो एनाथी विरुद्ध दिशा में एटले आकृति मुजब आ दिशा में थशे. ए शब्दों में लखवो तो क्यू बिंदुए तीव्रतानी दिशा डायपोल अक्ष ने समांतर अने क्यू बिंदुए थी डाबी बाजुए हशे.